પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજના દિવસની ભેટને માટે પ્રભુનો આભાર. નવા દિવસની શરૂઆત, શુભ શરૂઆત દેવના વચનોથી, દેવના વચનોનું મનન કરીને દિવસની શરૂઆત કરીએ છીએ. અને જુદા જુદા વચનોએ અત્યાર સુધી આપણને ઉત્તેજન આપ્યું છે. અને આજે આ દિવસોમાં આપણે એ જોઈ રહ્યા છીએ, સુવાર્તા પ્રગટ કરતા સતાવણી, મુશ્કેલીઓ, તકલીફો મધ્યે દેવનું વચન એ આપણને ઉત્તેજન આપે છે. આ પવિત્ર શાસ્ત્ર, પવિત્ર બાઇબલ એ આપણને બહુ જ ઉત્તેજન આપે છે અને જીવનની દરેક પરિસ્થિતિઓમાં આપણને ચાલતા શીખવે છે. આજે કેટલાક વિચારો અને વચનો દ્વારા આપણે જોઈશું કે સ્વાર્થતા પ્રાપ્ત થયા પછી દેવના વચનોમાં વૃદ્ધિ તો પામીએ છીએ, પણ જીવનમાં સુખી થવા, આગળ વધવા દેવનું વચન કેવી રીતે આપણને ઉપયોગી બને છે. ગીતશાસ્ત્ર 119 અધ્યાયમાં 9મું વચન, 8મું વચન, 11મું વચન, જીવનમાં સુખી થવા માટે દેવનું વચન. ગીતશાસ્ત્ર 119 ઘણા વચનો લખ્યા છે. એમાંના કેટલાક અવતરણો. જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? જવાબ છે કે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. વચન પ્રમાણે સાવધ રહેવાથી જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકાય. જીવનમાં શુદ્ધિકરણ ક્યારે આવી શકે, જીવનમાં ક્યારે દેવનું વચન ઉપયોગી થઈ શકે? એના વચનથી સાવધાન રહેવાથી. 119:11મું વચન શું કહે છે? હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. એનો અર્થ એમ થયો કે જ્યારે પણ પાપ કરીએ તો પાપ તરફ જઈએ ત્યારે દેવનું વચન આપણા હૃદયમાં હોય, અને દેવનું વચન એ આપણને પાપ કરતાં અટકાવે છે. દેવનું વચન આપણને ખોટી બાબતો તરફ લઈ જતા અટકાવે છે, જો આપણા હૃદયમાં દેવનું વચન હોય તો. અને એટલે 119:11મું વચન કહે છે કે હું ઈશ્વરના નિયમોની વિરુદ્ધ ના જઉં, પાપ ના કરી બેસું, માટે વચન એ મારા હૃદયમાં કામ કરે છે. 119મો અધ્યાય, ગીતશાસ્ત્ર 119મો અધ્યાય અને 133મું વચન. તારા વચન પ્રમાણે મારી પાસે ડગલા ભરાવ અને કોઈ પણ અન્યાયને મારા પર ધણી કરવા દઈશ નહીં. તારા વચન સાથે જ હું પગલું ભરું, જીવનમાં આગળ વધું, અને તારા વચનથી કોઈ પણ અન્યાયપણું, ધણીપણું મારા હૃદયમાં કે જીવનમાં થાય નહીં. કોઈ પણ જગત કે જગતના વાનાઓ એ મારા અન્યાયને ધણીપણા પર કરવા ન દે. એટલા માટે દેવનું વચન એ મારા માટે ઉપયોગી છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 3જું વચન. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. એટલે કે દેવના વચનોથી આપણું દરરોજ શુદ્ધિકરણ થાય છે, પણ દેવના વચનો હૃદયમાં રાખવાથી શુદ્ધિકરણ થાય છે. જે વચનો મેં તમને કહ્યા, પ્રભુ કહે છે, એ વચનો વડે હવે તમે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. મારું વચન એ તમારામાં રહેશે, તમે મારામાં રહેશો, અને દેવનું વચન તમને શુદ્ધ કરી શકે છે. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં પ્રભુએ એના લોક માટે, જગત માટે, શિષ્યો માટે મોટામાં મોટી પ્રાર્થના કરી છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 17મું વચન. પ્રભુ ઈસુએ કરેલી જગત માટે પ્રાર્થના. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. એટલે કે દેવના વચનથી જ તું તેઓને પવિત્ર કર. સત્યથી પવિત્ર કર, અને પવિત્ર વચન એ જ સત્ય છે, અને સત્ય એ જ તારું વચન છે. એટલે કે સત્યથી તેઓને પવિત્ર કર, કેમ કે તારું વચન સત્ય છે. અને આ સત્ય વચનો દ્વારા આપણા જીવનને પ્રભુ દરરોજ શુદ્ધ કરે, પવિત્ર કરે, અને એના મહિમા માટે ઉપયોગી બનાવે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા સ્વર્ગમાંના પિતા, આજના અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. આ વચનથી દિવસની શરૂઆત કરીને તમારામાં વૃદ્ધિ પામીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.